સ્વામી, તો સ્વામિનારાયણ ભગવાન છે એ આ પૃથ્વી પર શું કામ આવ્યા હતા? એનો શું હેતુ હતો? સામાન્ય માણસ કામ કરતા હોય તો એના હેતુ હોય, તો પુરુષોત્તમ નારાયણ આવ્યો તો હેતુ તો હોય જ તે. અને રામ આવે ને રાવણને ન મારે તો રામને આવવાનું કામ છે, એ જ એનો હેતુ હતો. કૃષ્ણ આવે ને કૌરવ ને કંસને ઉલાળી ન નાખે તો કૃષ્ણ ભગવાન આવવાનું કામ હતું, એ જ એનો હેતુ હતો. એમ પુરુષોત્તમ નારાયણને અવની ઉપર આવવાનો હેતુ હજારોને દેહ રૂપને બ્રહ્મરૂપ કરવા માટે, જીવને શિવ કરવા માટે, છતાં દેહે બ્રહ્માતીત કરી અને અલૌકિક સ્થિતિ પમાડવા માટે પુરુષોત્તમ નારાયણ પધાર્યા હતા. અને એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાની લાઈફ ટાઈમમાં દર 2 થી 2.5 દિવસે વજ્રસાર જેવી વાસના દુનિયાના ટોપ લેવલના માણસોને મુકાવીને પરમહંસ કરી મૂક્યા હતા. એટલે પોતાને 28 વર્ષ સુધી સંપ્રદાયનું સુકાન સંભાળ્યું, એમાં 3000 ઉપરાંત પરમહંસો કરી નાખ્યા હતા. એ એની હેતુ હતો ને બ્રહ્મરૂપ કરવાનો. ભાઈઓ સત્સંગીજોમાં લખ્યું કે સૌરાષ્ટ્રે સર્વે બ્રહ્મનિષ્ઠા સમાધિનિષ્ઠા, આ એનો હેતુ હતો. હા.